સત્સંગમાં આનંદ તો કહે ક્યાંથી આવે? તો કહે સરપ્રાઈઝ મળે સત્સંગમાં. અમે તો રામકથા સાંભળવા આવ્યા હતા ને રાધે રાધે થઈ ગયું ને, તો સરપ્રાઈઝ મળે એટલે આનંદ આવે. તો સત્સંગમાં સરપ્રાઈઝ હોય. જરૂરી નથી કે સત્સંગમાં બધી ડાઈ જ વાતો હોય અને ભગવાનની લીલાની વાતો આવે તો એમ થાય કે ભગવાન આવું કરતા હતા. તો એ સત્સંગ તો કંઈક એવો સત્સંગ જે સત્સંગ આપણને શીખવાડે છે કે સંગ કોનો કરવો. બધા કહે સંગ એવો રંગ ચડે. ચડે ચડે, વાત સાચી છે. સંગ એવો રંગ ચડે ચડે ને, એની એક ટાઈમ લિમિટ હોય. 18-19 વર્ષ સુધી સંગ એવો રંગ ચડે. પછી 21-22 વર્ષના થાય ને એટલે ઠોકરો આવે જીવનમાં. અને જો વ્યક્તિ એ ઠોકરોથી શીખે તો એને સમજ પડે કે હું આના સાથે છું, એ મારે રહેવું જ પડશે, મારી મજબૂરી છે, એનો સંગ કરવો જ પડશે. પણ એનો રંગ ચડાવવો કે નહીં એ મારા હાથમાં છે. પણ એ ક્યારે આવે? જ્યારે એટલી જાગૃતતા આવે. અને જાગૃતતા આવી કોના કોનામાં આવી? તો કહે તુલસી મીરા કબીરાને ગાયા, સૂરદાસ ને ભી દર્શન પાયા. કે સત્સંગના પ્રભાવે આ સત્સંગ રૂપી રસ જો પીવાઈ જાય તો તુલસીદાસજી બની જવાય, મીરાબાઈ બની જવાય, કબીર બની જવાય.